સુરતમાં 50થી વધુ મોબાઈલ ફોનની લૂંટ સ્નેચિંગ કરનારા બે આરોપીઓ ઝડપાયા। સુરત ક્રાઇમ બ્રાન્ચે સાદિક શેખ અને લતીફ દીવાનની ધરપકડ કરી। બંને આરોપીઓની જહાંગીરપુરા ઇસ્કોન મંદિર પાસેથી ધરપકડ કરવામાં આવી। પોલીસે આરોપીઓ પાસેથી 15 મોબાઈલ ફોન સહિત 3.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। બંને આરોપીઓ વહેલી સવારે અંધારાનો લાભ લઈને બાઇક પર નીકળતા વોક કરવા નીકળેલા લોકોને ટાર્ગેટ કરી મોબાઈલ ફોનનું સ્નેચિંગ કરતા સ્નેચિંગ કરાયેલા મોબાઈલ ફોનને વેચીને તેના રૂપિયા અંગત કામમાં વાપરી લેતા આરોપીઓ 50થી વધુ ગુનાઓને અંજામ આપી ચૂક્યા હોવાની કબૂલાત કરી છે। સુરતમાં 50થી વધુ મોબાઈલ ફોનની લૂંટ સ્નેચિંગ કરનારા બે આરોપીઓ ઝડપાયા। સુરત ક્રાઇમ બ્રાન્ચે સાદિક શેખ અને લતીફ દીવાનની ધરપકડ કરી। બંને આરોપીઓની જહાંગીરપુરા ઇસ્કોન મંદિર પાસેથી ધરપકડ કરવામાં આવી। પોલીસે આરોપીઓ પાસેથી 15 મોબાઈલ ફોન સહિત 3.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। બંને આરોપીઓ વહેલી સવારે અંધારાનો લાભ લઈને બાઇક પર નીકળતા વોક કરવા નીકળેલા લોકોને ટાર્ગેટ કરી મોબાઈલ ફોનનું સ્નેચિંગ કરતા સ્નેચિંગ કરાયેલા મોબાઈલ ફોનને વેચીને તેના રૂપિયા અંગત કામમાં વાપરી લેતા આરોપીઓ 50થી વધુ ગુનાઓને અંજામ આપી ચૂક્યા હોવાની કબૂલાત કરી છે।